મિત્રો તો આજે અમારા ગઢવી બાપુ જે કવિ દુલા કાગ છે એની આજે જન્મતિથિ છે, તો એના વિશે થોડુંક ભજન સંભળાવ્યું છે. કારણ કે આજે 25 નવેમ્બરનો આજે એનો જન્મદિવસ છે અને તે મહુવા ગામના મજાવદર ગામમાં રહેતા હતા, ત્યાં તેની જન્મભૂમિ છે. તો ગઢવીભાઈને વિનંતી કરીએ કે કંઈક બે શબ્દ કે અથવા એનું ભજન સંભળાવે. તો જય માતાજી ગઢવીભાઈ. જય માતાજી. તો આપણે કવિ દુલા કાગ બાપુનું આજે જન્મદિવસ છે, તો તેના વિશે કંઈક અમને કહો અથવા ભજન કોઈ સંભળાવો. ભલે ભલે ભજન બે કડી સંભળાવી દો. બાપુ અમારા ઋષિકૂટ ચારણ થઈ ગયા. વાહ ભાઈ વાહ. એના વિશે બે શબ્દ કવિ કાગની વાણી સંભળાવો. હાલો. એ જી તારા આંગણિયા એ પૂછીને જે કોઈ આવે રે એને આવકારો મીઠો આપજે રે. વાહ ભાઈ વાહ. તારે કાને રે એ સંકટ કોઈ સંભળાવે રે બને તો થોડું કાપજે રે જી. એ જી તારા આંગણિયા એ પૂછીને જે કોઈ આવે રે આવકારો મીઠો આપજે રે રે. હેજી તારા હેજી સાથે એની બેસીને એ જમવાન દેખે જે રે હેજી એને જાપા રે એ સુધી તું ઓળાવાન જાજે રે આવકારો મીઠો આપજે રે રે. પછી બીજા કાગ બાપુની એક બે શબ્દ કરીને સમજાવું. હા હા. એ જી તારા કેટલા એ જન્મની આ કમાણી રે નંદરાણી તારા આંગણે રે જી. હેજી તારા કેટલા હે જન્મની આ કમાયું રે નંદરાણી તારા આંગણે રે. જય માતાજી. જય માતાજી. જય માતાજી. તો ગઢવીભાઈ ખૂબ જ સુંદર મજાનું આપણને કવિ દુલા કાગ બાપુ વિશે ભજન સંભળાયું, જે પ્રખ્યાત છે. આજે પણ લોકોના એ ઓઠે કોઈ પણ ડાયરો હોય તો જરૂરથી સાંભળવા મળે છે. તો ખૂબ ખૂબ ગઢવીભાઈ આભાર. જય માતાજી. જય માતાજી.